ખાડા કે ખાડામાં રોડ? ભાવનગરથી 8 કિલોમીટર દૂર આવેલું નવો બંદર જવાનો રોડ અતિ ખરાબ હાલતમાં છે. આ રોડ આરએનબી વિભાગના અંતર્ગત આવે છે, પરંતુ તેની રિપેરિંગ કરવામાં આવતી નથી, જેનાથી અહીંથી પસાર થતા ટ્રક અને અન્ય વાહન ચાલકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં આ રોડ પરથી દરરોજ 300 થી વધુ ટ્રક પસાર થાય છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ બની રહી છે. રાજ્ય સરકારનો દાવો છે કે તમામ રોડની સ્થિતિ સુધારી શકાય તેવા પગલાં લેવામાં આવશે, પરંતુ આ ખાસ રોડની બિસ્માર સ્થિતિને ધ્યાનમાં લઈને કોઈ કાયમી કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ભાવનગરથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલો નવો બંદર જવાનો રોડ અતિ ખરાબ હાલતમાં છે. આ રોડ આરએનબી વિભાગના અંતર્ગત આવે છે, પરંતુ તેની રિપેરિંગ આવતો નથી, જેનાથી અહીંથી પસાર થતા ટ્રક અને અન્ય વાહન ચાલકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં આ રોડ પરથી દરરોજ 300 થી વધુ ટ્રક પસાર થાય છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ બની રહી છે. રાજ્ય સરકારનો દાવો છે કે તમામ રોડની સ્થિતિ સુધારી શકાય તેવા પગલાં લેવામાં આવશે, પરંતુ આ ખાસ રોડની બિસ્માર સ્થિતિને ધ્યાનમાં લઈને કોઈ કાયમી કાર્યવાહી કરવામાં આવી રહી નથી. બિસ્માર રોડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીઓ સાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ખાસ કરીને એવા ટ્રક ચાલકોને જે કોયલો અને મીઠું લઈ સફર કરે છે, જેના કારણે તેમને વધુ સમય અને મહેનત લાગતી હોય છે. મહાનગરપાલિકા દ્વારા અવારનવાર જે કોઈ રસ્તાઓ બિસ્માર હોય એને આપણે નોંધ લઈએ છીએ અને એના આધારે પછી એના રિપેરિંગ અથવા કે એમાં જે નવા પેવર કામ કરવાનું છે કે નવેસરથી બિલકુલ રોડ બનાવવાનું છે, આ કામગીરી કરવામાં આવે છે. નવા બંદરની રોડની પણ હું જાતે પણ મુલાકાત લીધી છે અને એમાં જે કોઈ આપણે એને તાત્કાલિક ધોરણે જે આપણે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવાનું રહેશે મહાનગરપાલિકા કરશે. આપને ખબર હશે મહાનગરપાલિકાના વિસ્તારમાં સતત રોડ વિભાગ દ્વારા રોડની પ્રાયોરિટી વાઇઝ અમને કામગીરી કરવામાં આવે છે. આ રસ્તાના પણ હું જાતે સ્થળ મુલાકાત લીધી છે અને એનો પણ આપણે તાકીદે કામ કરશું. એક ટ્રક માલિકે જણાવ્યું કે આ માર્ગ પર વાહન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી બની ગઈ છે. મોટા અને ઊંડા ખાડાઓને કારણે ટ્રક ઘણીવાર ફસાઈ જાય છે, જેના કારણે ભારે અડચણ આવે છે. ટ્રકમાં અનેક વાર નુકસાન થાય છે, જેમ કે ટાયર ફાટવા અને પાટા તૂટી જવાની સમસ્યા થાય છે. છેલ્લા 5-6 મહિનાથી આ પરિસ્થિતિ સતત જતી આવી રહી છે અને ટ્રક ચાલકોને નિયમિત રીતે આ કારણોસર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકા કમિશનરે જણાવ્યું કે આ માર્ગ આરએનબી વિભાગ હેઠળ આવે છે અને અમે પણ જે મહાનગરપાલિકાના હસ્તક જે તૂટેલો રોડ છે તેનું રિપેરિંગ કામ જલ્દી કરી આપીશું. ત્યારે વિપક્ષનું કહેવું છે કે અહીં રોડની તાત્કાલિક મરામતની જરૂર છે. લોકો માંગ કરે છે કે આ રોડની હાલત ઝડપથી સુધારી શકાય, પરંતુ સરકારના દાવાઓ છતાં પણ કોઈ પણ પગલાં લેવામાં આવી રહ્યા નથી. ભાવનગર શહેરની નજીક હોવા છતાં પરિસ્થિતિ અતિ ગંભીર છે અને ટ્રક ચાલકો સતત સુરક્ષિત રીતે મુસાફરી કરવા માટે બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેઓ સરકાર પાસેથી ઝડપી સુધારણા માટેની માંગ કરી રહ્યા છે, જેથી આ મહત્વપૂર્ણ માર્ગ પર મુસાફરી સરળ બની શકે. ખાસ કરીને ભાવનગર થી નવા બંદર સુધીનો રોડ હું એવું માનું છું ગ્રીનીઝ બુક ઓફ ધ વર્લ્ડમાં જો ખરાબમાં ખરાબ રોડનું કોઈ નામ આવતું હોય તો ભાવનગરના આ રોડનું. એટલા માટે કહું છું કે 1 ફૂટ નહીં પણ 1 થી 1.5-2 ફૂટ સુધીના ખાડા. આજે ટ્રક સામાન સાથે જવું હોય કે સામાન લેવા જવું હોય તો એ પરિસ્થિતિ હું એવું માનું છું ટ્રક વાળા પણ પોતાનું મોં ખોલી નથી શકતા. એટલા માટે નથી ખોલી શકતા કે આ સરકારથી બીવે છે. કદાચ ખોલે તો મને લાગે છે આરટીઓ વાળાથી અન્ય રીતે આ ટ્રક ડ્રાઈવરને દબાવી દેવામાં આવે છે. ટ્રક માલિકો અને અન્ય વાહન ચાલકો આ રસ્તાની ખરાબ હાલતથી પરેશાન છે. મોટા અને ઊંડા ખાડાઓને કારણે ઘણીવાર ટ્રક રસ્તા પર ફસાઈ જાય છે. આ વિસ્તારના ટ્રક માલિકોએ સરકારના કામકાજ વિશે નારાજગી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આ માર્ગની રિપેરિંગની ખૂબ જ જરૂર છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો રાજ્ય સરકારના દાવા મુજબ તાત્કાલિક સુધારા માટે અનુરોધ કરી રહ્યા છે, પરંતુ હાલ સુધી કોઈ પણ સ્પષ્ટ પગલાં લેવા માટે સ્પષ્ટતા નથી થઈ. જો આ માર્ગની જલ્દી સુધારણા નહીં થાય તો આ ટ્રાન્સપોર્ટેશનના મોટા માર્ગ માટે વધુ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, જે નજીકના બંદરો અને વ્યાપાર માટે પણ ખતરાને ઊભા કરે છે.